નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે અમે વાત કરવાના છીએ જીપીએલ વિશે। જી હા, દર્શક મિત્રોને થતું હશે કે વિકાસ મુકવાણા આખરે જીપીએલ શું છે? જીપીએલ છે ગુજરાત ધ ગ્રેટ પોલિટિકલ ડ્રામા। જી હા, અહીંયા વાત થઈ રહી છે સન્માનની, અપમાનની। એક જોરદાર તમાશો ચાલ્યો છે, જાણે કે એક સર્કસ ચાલતું હોય એવી પરિસ્થિતિ છે, જેમાં અલગ અલગ કિરદાર છે, અલગ અલગ કેરેક્ટર છે અને વાત શું થઈ રહી છે કે ભાઈ તમે અપમાન કર્યું છે, ભાઈ તમે પટ્ટા ઉતારવાની વાત કરી છે, તમે એક જે લક્ષ્મણ રેખા હોય છે એ તમે લક્ષ્મણ રેખા ઓળંગી છે, મર્યાદાનો ભંગ કર્યો છે। આમને સામને જોરદાર વાકપ્રહાર થઈ રહ્યા છે, જેમાં જમીની સ્તરે પણ વિરોધ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જવાબ આપવામાં આવી રહ્યો છે, કેટલીક જગ્યાએથી મોગમમાં પણ જવાબ આપવામાં આવી રહ્યો છે। અને આજે આ આખી સિરીઝમાં ગુજરાતના ડીજીપી પણ જોડાઈ ગયા છે। જી હા, ડીજીપી વિકાસ સહાય એક કાર્યક્રમમાં હતા। એક કાર્યક્રમમાં પણ તેમણે કહ્યું કે પોલીસની મર્યાદા ન ચૂકવવી જોઈએ અને જે લોકો આવું કરે છે એમણે ચેતી જવું જોઈએ। સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે તમારે પણ એક નિડરતાપૂર્વક કામ કરવું જોઈએ। આ બધું તો ચાલી જ રહ્યું છે, પરંતુ જ્યારે કોંગ્રેસ આ વિવાદની શરૂઆત થઈ હતી, કોંગ્રેસની આક્રોશ યાત્રાથી એક કાર્યક્રમ થઈ રહ્યો હતો, તે દરમિયાન જે કોંગ્રેસે દાવો કર્યો છે, આજે ગુલાબસિંહ રાજપૂત તરફથી એ સ્પષ્ટતા કરવામાં આવી કે અમારી તો યાત્રા ચાલી રહી હતી, કેટલીક મહિલાઓ અને પ્રશ્નો લઈને આવી હતી, ત્યારે અમિતભાઈ ચાવડાએ પછી જિગ્નેશ મેવાણીને કામ સોંપ્યું કે તમે આ મહિલાઓ સાથે જાઓ, એમના પ્રશ્નોની રજૂઆત તમે કરો, અને પછી આ આખો વિવાદ સામે આવ્યો, જેમાં જિગ્નેશ મેવાણી બોલ્યા હતા કે પટ્ટા ઉતારી દઈશ, છોતરા કાઢી નાખી છે। અને પછી એનો જવાબ ગૃહ રાજ્યમંત્રી, માફ કરશો, નાયબ મુખ્યમંત્રી અને અત્યારે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, એમના તરફથી સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આ તો તમારા સંસ્કાર દેખાય છે। ભણેલા ગણેલા લોકો આવા નિવેદન આપે છે, ત્યાં સુધી તો સીમિત લાગતું હતું, પરંતુ પછી પોલીસ પરિવાર પણ મેદાને આવ્યો। ઉત્તર ગુજરાતથી લઈ કચ્છ સુધી પોલીસ પરિવાર મેદાને ઉતરે છે, વિરોધ કરે છે। આજના દિવસમાં પણ જ્યારે કોંગ્રેસની આક્રોશ યાત્રા હિંમતનગર પહોંચી, ત્યાં પણ પોલીસ પરિવાર તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે સામે કોંગ્રેસ પલટવાર એ કરી રહી છે કે આમાં કેટલાક લોકો ભાજપના જ બેઠેલા હોય છે, કેટલાક લોકો જે વિરોધ કરવામાં આવ્યો હતો, જે દુકાનો બંધ કરવામાં આવી હતી થરાદમાં, એમાં ભાજપના માણસો જ ભળેલા હતા। અને એમાં જ્યારે ડીજીપી વિકાસ સહાય સાહેબનું સ્ટેટમેન્ટ આવ્યું છે, એને લઈને પણ બળતામાં જાણે કે ઘી ઉમાયું છે। અને સાથે સાથે દિલ્હીમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, એટલે રાષ્ટ્રીય લેવલે આ મુદ્દો લઈ જવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયાથી વાર પલટવાર થઈ રહ્યો છે। આ બધાની વચ્ચે જ્યારે જિગ્નેશ મેવાણીનો સતત એ વિડીયો વાયરલ થાય, કોંગ્રેસ પણ કેમ પાછળ રહી જાય? કોંગ્રેસ હીરા સોલંકીનો વિડીયો લઈને આવી, હીરા સોલંકી જે અગાઉ પટ્ટા ઉતારવાની વાત કરી રહ્યા હતા, એ બધાની વચ્ચે અમે તમને વધુ એક વિડીયો બતાવ્યો, વધુ એક નેતા સામે આવ્યા છે જેમણે પોતે પટ્ટા ઉતારવાની વાત કરી છે। કયા એ નેતા છે થોડી મિનિટોમાં બતાવીશું, પણ આ પટ્ટા પોલિટિક્સ, આ તમાશો ક્યાં જઈને ઉભો રહેશે એ સૌથી મોટો સવાલ છે। મૂળ વિષય એ છે કે જ્યારે રજૂઆત કરવાની હોય, જ્યારે કોઈ પણ મુદ્દે સંબંધિત તંત્રની સમક્ષ જવાનું હોય, ત્યારે જે ભાષાનો ઉપયોગ થાય છે એ ભાષામાં શું સંયમ ચૂકી જવું એ નેતાઓની આદત છે। કેમ કે અમે ન માત્ર જિગ્નેશ મેવાણીની વાત કરી રહ્યા છીએ, ગઈકાલે જે હીરાભાઈ સોલંકીનો વિડીયો હતો, એવી જ રીતે વધુ એક વિડીયો જે વિકાસે હમણાં કહ્યું એ પણ અમે બતાવીશું, અને એ કયા પક્ષના નેતા છે એ પણ અમે બતાવીશું। એટલે કે પટ્ટા ઉતરાવી દેવાની વાત છે એ પહેલી વાર જિગ્નેશભાઈ મેવાણી નથી બોલ્યા, નવું નથી। આ પહેલા પણ નેતાઓ પોતાનો જે ખેસ પહેર્યો હોય છે, એ ખેસનો પાવર હોય કે પછી પોતે નેતાજી છે એવું એમને જે હંમેશા વહેમ હોતો હોય છે, એના આધારે આ પ્રકારના નિવેદન કરતા આવ્યા છે। સવાલ એ છે કે આ વખતે જ્યારે જિગ્નેશભાઈનો આ આખો વિડીયો વાયરલ થયો, આની પહેલા પણ મેં કહ્યું એમ એકવાર જિગ્નેશભાઈનો આ જ રીતનો વિડીયો વાયરલ થયો હતો, જ્યાં ખૂબ એમની શૈલી જ આક્રમક છે રજૂઆત કરવાની, એ ખૂબ આક્રમકતાથી રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે પણ કંઈક આ જ પ્રકારના શબ્દોનો ઉપયોગ થયો હતો। આ વખતે જે વિડીયો વાયરલ થયો એ પછી નવું શું થયું? ગાંધીનગરની અંદર બેઠક મળે છે, પૂર્વ પોલીસ અધિકારીઓ ભેગા થાય છે અને કહે છે કે ભાઈ હવે અમે આ નહીં ચલાવી લઈએ। સામે પક્ષે એવું કહેવામાં આવે છે કે પોલીસ કર્મી ઉપર ગમે ત્યારે આંગળી ચીંધવામાં આવતી હોય છે, એક વર્ગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે પણ આંગળી ચીંધતો હોય છે, કરપ્શનના મુદ્દે પણ પોલીસ પર આંગળી ચીંધાતી હોય છે, ત્યારે પોલીસ પરિવારનું સન્માન ક્યાં જાય છે? ત્યારે આ રીતે કેમ સામે નથી આવતું? અને આ આખો જે ઘટનાક્રમ છે, શું એ કે પોલિટિકલ ડ્રામા છે? એ સવાલ પણ જોરશોરથી પૂછાઈ રહ્યો છે। આ બધાની વચ્ચે દિલ્હીમાં
કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે જે નિવેદન આપ્યું એમણે કહ્યું કે એક આખી સિસ્ટમ જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે. એમણે ત્યાં આરોપ લગાવ્યો કે ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સનું દૂષણ ઘણું બધું છે, પણ એ મુદ્દાને ઉઠાવનારા જિગ્નેશભાઈ મેવાણીની વિરુદ્ધ એક આખી સિસ્ટમને કામે લગાડવામાં આવી. આ પછી દિવસભર અલગ અલગ નિવેદન આવતા રહ્યા. લાલજીભાઈ દેસાઈએ શું કહ્યું સૌથી પહેલા તો એ સાંભળી લઈએ. सिस्टम के जरिए पूरे गुजरात की पुलिस को यह कहा जाता है कि आप कांग्रेस के खिलाफ वहां जो जन आक्रोश यात्रा निकल रही है उसके खिलाफ आप आंदोलन करो और जिग्नेश मेवाणी के खिलाफ आप आंदोलन करो, या ड्रग्स या जुआ का अड्डा बंद करवाने की जो बात करेंगे उसके खिलाफ खुद पुलिस आंदोलन करेगी तो पूरा उल्टा चोर कोतवाल को डंडे वो गुजरात में अब पूरी तरह से लागू हो गया है. તો જે રીતે આરોપ લગાવાયો છે દિલ્હીની અંદર, એટલે કે કોંગ્રેસ પણ આખા મુદ્દામાં રાષ્ટ્રીય કોંગ્રેસ પણ મેદાને આવી ગઈ છે અને જિગ્નેશભાઈ એકલા નથી એવો સંકેત પણ આપવાની કોશિશ થઈ છે, કેમ કે દિલ્હીથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને આરોપ લગાવવામાં આવ્યો કે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો જ્યારે આ નિવેદનનો વિરોધ થયો. અહીંયા સમાંતર એક મુદ્દો એ પણ ચાલી રહ્યો છે કે નેતાઓ ભાષામાં સંયમ કેમ નથી રાખતા, અને આ બધાની વચ્ચે અનએક્સપેક્ટેડ હતું કે કદાચ ડીજીપી બોલશે, પણ આજે એવું પણ થયું કે એમનું પણ એક વિસ્તારથી નિવેદન આવ્યું જેમાં જિગ્નેશ મેવાણીને જવાબ આપવામાં આવ્યો. ડીજીપી વિકાસ સહાય જ્યારે આવ્યા ત્યારે એમણે નામ લીધા વિના, જિગ્નેશ મેવાણીનું નામ લીધા વિના કહ્યું કે પોલીસનું મનોબળ તોડવાનું કામ સાખી નહીં લેવામાં આવે. રાજ્યના પોલીસ વડા પોતે આવું કે એટલે આ મોટી બાબત છે. આના પછી ફરી એકવાર જિગ્નેશ મેવાણી પણ સામે આવે છે. જિગ્નેશ મેવાણી જે આખું નિવેદન આપે છે એ તો બહુ લાંબુ છે, અત્યારે હું નથી સંભળાવતો, પણ એ કહે છે કે કરપ્શનનો મુદ્દો પણ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં, એની સામે વિકાસ સહાય સાહેબે જોવું જોઈએ. અને એમણે કહ્યું કે સાહેબ કમસે કમ જનતાની એટલી સહાય કરો, આપના નામમાં જ સહાય છે, દારૂ અને ડ્રગ્સનું દૂષણ દૂર કરી દો. આ જે વાર પલટવાર થયા એ શું થયા એ સાંભળી લઈએ. ખૂબ મોટી સંખ્યામાં માનવ બળ આપણી પાસે ઉપસ્થિત છે, આપણી પાસે જ્યારે કામગીરી કરી રહ્યા છે, એટલે એ માનવ બળનું મનોબળ ને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા આ મનોબળ તોડવા માટે પ્રયાસ કરવામાં આવે તો એ લીડર તરીકે તમારા ટોલરેટ નહીં. આપણે કામગીરી કરીએ, બળથી કરીએ, આત્મસન્માનથી કરીએ, ભય વગર કરીએ, ભય મુક્તમાં. નાની મોટી ભૂલો થતી હશે, અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે આપણે તો બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની નહીં. You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે. માનનીય ડીજી શ્રી મિસ્ટર સાહેબ, તમારું સૂચન સારું છે. પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઈએ. એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ, કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે, દેશ માટે સેવા આપતા હોય, એમના પરસેવન અને એમના કામગીરીને, એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું. સાહેબ તમે તો જાણતા જ હશો, ડીજી છો રાજ્યના, નામ પણ વિકાસ સહાય છે. ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની, અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો. તો તમે જોયું કે કેવી રીતે વાર પલટવાર થઈ રહ્યો છે નામ લીધા વગર, જે રીતે ડીજીપી વિકાસ સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું, અને આ સ્ટેટમેન્ટ ખૂબ જ મહત્વનું છે જે અત્યારે સંદર્ભમાં આપવામાં આવ્યું છે. ઘણા બધા લોકો સમજી જાય છે, પણ સવાલ એ છે
કે હવે આ તમાશો ક્યાં જઈને ઉભો રહેવાનો છે, ક્યાં સુધી આ બધું ઘમાસાણ ચાલતું રહેશે. ગુજરાતમાં ઘણા બધા એવા મુદ્દા છે જેના પર ચર્ચા થવી જરૂરી છે, પરંતુ ના છૂટકે આ મુદ્દે ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે તમે જુઓ ડીજીપી સાહેબ પોતે સ્ટેટમેન્ટ આપે છે, જિગ્નેશ મેવાણી પોતે સ્ટેટમેન્ટ આપે છે, સાથે સાથે પોલીસ પરિવાર પણ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યો છે અને માંગ થઈ રહી છે કે જિગ્નેશ મેવાણી રાજીનામું આપી દે. સામે પક્ષે કોંગ્રેસ કહી રહી છે કે જિગ્નેશ મેવાણીનો આશય થયો હતો કે દારૂ અને ડ્રગ્સ જે બધી છે એ બંધ કરાવો, એટલા માટે ગયા હતા. પટ્ટા ઉતારવાની જે સત્તા છે તો સરકાર પાસે જે પટ્ટા ઉતારવાની વાત એટલે કે સસ્પેન્ડ કરવાની વાત છે. અને સાથે સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે જ્યારે હીરાભાઈ સોલંકીએ આવા નિવેદન આપ્યા હતા ત્યારે વિરોધ કરવા વાળા ક્યાં ગયા હતા એ પણ કહેવામાં આવ્યું છે. અને હવે શું ડીજીપી પોતે બોલી ચૂક્યા છે કે જો બહારના કોઈ આવીને આવું ન બોલી જાય એનું આપણે ધ્યાન રાખવું પડશે. શું હવેથી ગુજરાતમાં કોઈ પણ આવા નેતા ભાજપના હોય, કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના, શું આવી રીતે હવે પટ્ટાવાળી વાત નહીં થાય એ હવે ગેરંટી છે? એક મોટો સવાલ છે. પણ જે અમે વાત કરી રહ્યા હતા કે વધુ એક નેતાનો વિડીયો સામે આવ્યો છે અને નેતા છે ભાજપના જ નેતા. હીરાભાઈ સોલંકી તો હતા જ, પરંતુ ભાજપ નેતાનો વિડીયો પણ આ સોશિયલ મીડિયાનો જમાનો એવો છે કે 20 વર્ષ પહેલાની વસ્તુ પણ ટ્રેન્ડિંગમાં આવી જાય. અને એવી રીતે જ કહેવાય રહ્યું છે કે આ વિડીયો 2017નો છે, એક સભાનો છે. એ સભામાં ભાજપ નેતા કિરીટ પટેલ એ પણ પોતે ધમકી આપી રહ્યા છે કે ભાઈ સમજી જજો નહીં તો પછી પટ્ટા ઉતરી જશે. તમે જો કે આ પટ્ટા પોલિટિક્સ ક્યાં પહોંચ્યું છે. ભાજપ નેતા કિરીટ પટેલ જે હમણાં વિસાવદરની ચૂંટણી પણ લડ્યા હતા, એમના તરફથી એ વખતે શું કહેવામાં આવ્યું હતું, શું વાયરલ થઈ રહ્યું છે એ સાંભળો. અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે. એ કાન ખોલીને બધા સાંભળી. તમે સાંભળ્યું કે તમને પણ તકલીફ થશે ને તમારા પણ પટ્ટા ઉતરી જશે. આ સીધી રીતે પોલીસનું તો અપમાન છે, પણ એ બતાવે છે કે કેટલો ઘમંડ છે ને કેવી ભાષા અને રાજનેતાઓ કેવી ભાષાનો ઉપયોગ કરે છે. એ ગુજરાતની તમામ જનતા, દેશની જનતા જાણે છે કે ચૂંટણી દરમિયાન એક તરફ બંને બાજુથી કેવા વાર પલટવાર થતા હોય છે. પણ હવે આનો આ મૂળ ક્યાં છે, શું મુખ્ય મુદ્દો આમાં ફંટાઈ રહ્યો છે, એક સવાલ છે. કે પછી હવે આ જે બધું મનોમંથન ચર્ચા થઈ રહી છે, વાર પલટવાર થઈ રહ્યો છે, હવે એક ભાષાની મર્યાદા તમામ રાજકીય પક્ષો જાળવશે કે કેમ, એક મોટો સવાલ છે. આ જગ્યાએ ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, ભાજપ તરફથી જોડાયા છે નિલેશભાઈ સોલંકી. નિલેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ને કોંગ્રેસ તરફથી જોડાયા છે હિતેન્દ્રભાઈ પીઠડિયા. હિતેન્દ્રજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તો નિલેશભાઈ, આપને સવાલ કરી લઉં કે આખરે જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ તરફથી દાવો એ થઈ રહ્યો છે કે ભાઈ અમે તો દારૂ અને ડ્રગ્સની બધી દૂર કરવા માટે વાત કરી રહ્યા હતા અને પટ્ટા ઉતારવાની સત્તા પણ તમારી પાસે જ છે, નહીં કે જિગ્નેશ મેવાણીના કહેવાથી પટ્ટા ઉતરી જશે. અને સંદર્ભ એ હતો કે સસ્પેન્ડ થઈ જશે. તમે ફક્ત એ જે નાની વાત છે એને તમે મોટી કરી રહ્યા છો, રાયનો પહાડ બનાવી રહ્યા છો. વિકાસભાઈ, આપણે આખો વિડીયો જોયો અને 2 દિવસથી આપણે જોયું છે કે થરાદ અને વાવનો જે નવો જિલ્લો આવ્યો એને આખો સમગ્ર જિલ્લામાં નવા એસપી આવ્યા, જે ચિંતન કરાયા. અને જિગ્નેશ મેવાણીનો આ એક વિડીયો નથી. ધારાસભ્ય શ્રીને એક સમજવું જોઈએ, ભણેલા ગણેલા હોય ને એમની જોડે સંસ્કાર ના હોય, અને ઘણી જગ્યાએ એવા હોય કે ઓછું ભણેલા હોય ને સંસ્કારિક હોય છે. આજે ધારાસભ્યનો ઓથ લેતા હોય તો પોલીસની માન અને એમની જે કહેવાય કે એમને આહત કર્યા છે, સમગ્ર પરિવાર કેમ આક્રોશમાં આવ્યા છે. અને આ એક વિડીયો નથી. 1 વર્ષ પહેલા આપને યાદ હોય તો કચ્છમાં મહિલા આઈબી કર્મચારીની ખુરશી ખેંચી લેતા હતા અને એમની સભામાં પાડ્યા હતા. એટલે જિગ્નેશ મેવાણી ધારાસભ્યને એટલો અહંકાર એવો આવી ગયો છે અને વારંવાર એમની કહેવાય ને કે અસભ્યતા વાળી ભાષા, છોતરા ઉખાડી દઈશ, આમ કરી નાખીશ. ભાઈ, પટ્ટા અને ટોપી જિગ્નેશભાઈની મહેનત એમને ખબર નથી કે રાત દિવસ એક કોન્સ્ટેબલની એક્ઝામ આપવી હોય તો એ ઉમેદવાર કેટલી મહેનત કરે છે. પટ્ટા અને ટોપી એમની માન સન્માનથી નથી મળ્યા. જેટલા સિનિયર થાય છે અધિકારી, એટલી યશ અને કલગી એમાં ઉમેરાતી હોય છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 5 વર્ષ પછી પટ્ટા અને ટોપી માટે એમને રિન્યુઅલ જવું કરવું પડે છે, જ્યારે આ અધિકારી. નિલેશભાઈ, એ સવાલ અમે કોંગ્રેસ નેતાને પૂછીશું, પણ
હીરાભાઈ સોલંકીએ જે કહ્યું એ કોન્સ્ટેબલને કે ભાઈ તારા પટ્ટા ઉતરી જશે, અને આજે કિરીટભાઈ પટેલ કહેતા જોવા મળ્યા કે ભાઈ માપમાં રહેજો, પટ્ટા ઉતરી જશે, એ બાબતે આપ શું કહેશો? શું એ પણ યોગ્ય છે? એને પણ વખોડો તમે. જો હું ખરેખર નિંદા કરું છું કે કોઈ પણ ધારાસભ્ય 182 ધારાસભ્ય જે મુખ્યમંત્રી શ્રી આપણા સારા મૃદુ ને મક્કમ મળ્યા છે, સરળ સજ્જન, કે એ પણ આમાં વાતમાં કયા કરે છે. નાયબ મુખ્યમંત્રીએ પણ આમાં ટકોર કરી છે કે હવે પોલીસનું માન સન્માન નહીં જળવાય. ચલો, આ ખૂબ જ આ સરાહનીય બાબત છે. ચલો સરસ, આ તમે સારું કામ કર્યું, તમે કહ્યું કે વખોડું છું. બિલકુલ બિલકુલ, જવાબ મળી ગયો. કરવામાં આવશે અને પોલીસ આપણા માટે એક બે ટકાના લીધે વિકાસભાઈ સમગ્ર ગૃહ વિભાગને તમે તરછોડી નાખ શકો. તમે એ લોકોને એમ કહી રહ્યા છો કે તમારા દીકરાઓ શું કરશે, તમારા આ રીતનું શું કરશે. તમે જુઓ તો ખરી વિડીયોમાં માત્ર અહંકાર, માત્ર આક્રોશ. 30 વર્ષથી કોંગ્રેસ એ અહંકાર આક્રોશ તો પછી કિરીટભાઈ પટેલ, હીરાભાઈ સોલંકીમાં પણ આપણે તમે નથી જોઈ શકતા. ત્યાં તમારી આંખો બંધ થઈ જાય છે, એનો મતલબ નહીં. આખો મેં આપને એમ કહ્યું કે કોઈ પણ ધારાસભ્ય આ ના કરી શકે, અને કોઈ પણ હવે તો ડીજીપી વિકાસ સહાયજીએ કહ્યું છે કે જ્યાં સુધી માન સન્માન નહીં જળવાય તો હવે પણ એમને ફ્રી હેન્ડ આપ્યા છે, એ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે, કોઈ પણ હોય. હિતેન્દ્રભાઈ, બિલકુલ આવું આપની પાસે. હિતેન્દ્રભાઈ, હમણે તો ઓન સ્ક્રીન કહી દીધું કે આવી બાબતોને વખોડું છું. તમે બોલો કે ભાઈ જિગ્નેશભાઈનું નિવેદન ખોટું છે, અમે પણ વખોડ્યો છે, નિંદા લાયક છે આ નિવેદન. આવતીકાલના બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને, તમામ બંધારણ પ્રેમીઓને હું બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે વાત આ જે ડિબેટની થઈ રહી છે, આ ડિબેટના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું ગુજરાતના એ તમામ સાહેબ, માફી સાથે આપને અટકાવવા માંગુ છું કારણ કે ઓડિયોમાં થોડી તકલીફ છે. ક્લિયર કરાવીને પછી આપની પાસે આવીએ. પણ આમાં આપ શું કહેવા માંગશો? નિલેશભાઈ, આ જે રીતે સતત વાત આગળ ચાલી રહી છે કે એકબીજા સામે વાર પલટવા સતત થઈ રહ્યો છે કોઈને કોઈ રીતે, હવે આ શું અટકવું ન જોઈએ? શું ગુજરાતમાં આ જ મુદ્દો રહી ગયો છે કે ભાઈ તમે મર્યાદા જાળવો, આમ કરો તેમ કરો, બીજા કોઈ મુદ્દા બચ્યા જ નથી, હવે આપણે આ જ કરવાનું છે? આ કોંગ્રેસના ધારાસભ્યને સમજવું જોઈએ કે માત્ર સ્ટન્ટ કરવા, નાટકો કરવાના, વિડીયો વાયરલ કરવા આ રેમેડી છે. કે કોઈક અધિકારી કામ નથી કરતો, વિકાસભાઈ તો આપણી જોડે નોમ છે કે પીઆઈ કામ નથી કરતો તો તમે એસપી ના કહો, એસપી કામ નથી કરતા તો એસીપી ના કહો, કમિશનર ના કહો. પણ માત્ર આવા જાહેરમાં ટોળા કરવાને આ આખો વિષય સમજવા જેવો છે કે જે કોન્સ્ટેબલ આરોપી છે એના સગાવાલા જિગ્નેશ મેવાણીની આજુબાજુ બેઠા છે. તો એનો મતલબ એવો થયો કે રાજકારણના રોટલા શીખવા આ સમગ્ર એજન્ડા સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અને તમે જોઈ રહ્યા છો ચિંતન તેરૈયા એસપીજી બહુ જ શાલીનતાથી એમની વાત સાંભળે છે. એ કાયદો હાથમાં લેવા માટે કંઈ પણ કરી શકે. પણ તમે જોયું કે ગુજરાત પોલીસે ખૂબ જ સંયમતા રાખી અને એમને આ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય હોવા છતાં એટલી રીતે ગંદી રીતે કે આપણે ફરીથી એ લેંગ્વેજ નથી ઉપયોગ કરી શકતા, પણ વારંવાર એ પબ્લિસિટી સ્ટન્ટ કરવા માટે જાણીતા છે. અને કેમ એકલા જ આ ધારાસભ્ય આવા છે? કોંગ્રેસના હવે પેલા એક નેતા છે કે દિલ્હીમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે. કેમ ભાઈ? આ ગુજરાતમાં આપણી પ્રેસ કોન્ફરન્સ કરી શકે. તમે આ તમારી જન આક્રોશ રેલી એક ફિયાસ્કો થઈ ગયો છે. વડગામમાં જ ખુરશીઓ ખાલી જોવા મળી. જિગ્નેશ મેવાણી ત્યાં ભાષણ કરે છે અને માત્ર આગળ ખુરશીઓ ખાલી. એટલે આ એક રાજકારણનો સ્ટન્ટ છે. 30 વર્ષથી કોંગ્રેસ લુપ્ત થઈ ગઈ છે. એટલે વિકાસભાઈ આ એક એજન્ડા કરવા માંગે છે. પણ આ વખતે જિગ્નેશભાઈને જોટન લેવો પડ્યો, માફી માંગવી પડી. એવી સમય જવાબ લઈ લે કોંગ્રેસનો ઓર્ડર થઈ ગયો છે. તમે એજન્ડા એક સેટ કરી રહ્યા છો ને એમણે તો માફી, એમણે કહી દીધું કે આ વખોડવા લાયક છે. શું તમે કરશો નિંદા? ગુજરાતના એ તમામ ઈમાનદાર, વફાદાર, કાયદામાં રહીને, કાયદાની મર્યાદામાં રહીને કામ કરતા એ તમામ પોલીસ અધિકારીઓને અમે આ મંચના માધ્યમથી અમે સલામ કરીએ છીએ. સાથે સાથે વાત આ મુદ્દાની રહી, તો આ મુદ્દામાં હું વાત કહેવા માંગુ છું. ભાઈ નિલેશભાઈ ભાજપના પ્રવક્તા તરીકે વાત કરી કે આ મુદ્દામાં આની પહેલાના ભાઈ કિરીટભાઈએ વાત કરેલી હતી, હીરાભાઈએ વાત કરી હતી. આ બધા માણસો હતા. આમાં એક બીજું નામ તમે ઉમેરી શકો છો, ત્રીજું નામ એ ભાઈ પ્રદીપભાઈ પરમાર હતા. પ્રદીપભાઈ પરમાર અસારવાના ધારાસભ્ય હતા, પૂર્વ કેબિનેટ મંત્રી હતા. એમને પણ આ પ્રકારનો વિડીયો વાયરલ, એમનો પણ વિડીયો તમને સોશિયલ મીડિયામાં મળી જશે. રહી વાત બીજી, ગુજરાતમાં આજે વિકાસ સહાયે વાત કરી
કે આ મનોબળ તોડવાની વાત છે, પણ મનોબળ તોડવાની વાત નથી. અમે તો ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે એની કરોડરજ્જુ તોડવાની વાત કરી રહ્યા છે. હિતેન્દ્રભાઈ, જવાબ જિગ્નેશભાઈ આપી દીધો. હિતેન્દ્રજી, નહીં, નહીં, હું તમને વાત કરી રહ્યો છું. પહેલ કરી, હા, એમણે પહેલ તમે કરી. જવાબ આપજો. એક ભાજપ- વાક્ય હા. પટ્ટા ઉતરાવા વાળું જે વાક્ય છે, તમારી સામે નિલેશભાઈએ કીધું કે અમે વખોડીએ છીએ. અમે તમને એ પૂછીએ છીએ કે જિગ્નેશભાઈ ભલે આક્રમકતાથી રજૂઆત કરે, તમે બંધારણ દિવસની વાત કરી, બધાને અધિકાર છે, આક્રમક શૈલી હોઈ શકે, અમે એ પણ કહીએ છીએ કે પટ્ટા એની ઉતરાવા પાછળ- વાળું નિવેદન આપ પકડો છો કે શબ્દની નહીં? વાત પાછળ જવાની વાત નથી. હું તમને કહી રહ્યો એની પાછળની ભાવના શું હતી. એની પાછળની ભાવના એ હતી એ મેં કે મારા જે મહિલાઓ- શરૂઆતના જે સંબોધનમાં મહિલાઓ બતાવ્યું. એમની પાસે રજૂઆત કરવા આવી હતી કે અમારા પરિવારના દીકરાઓ, અમારા પરિવારના હિતેન્દ્રજી, સંતાનો એ શરૂઆતના આ drugs અને સંબોધનમાં દારૂના મેં નશામાં બતાવ્યું. નહીં, નહીં, આપણે કન્ક્લુઝનમાં જવું છે. મેં શરૂઆતમાં બતાવ્યું કે દારૂ અને મેં ડ્રગ્સની શરૂઆત જ નહીં, નથી નહીં. કરી. મારી વાત હિતેન્દ્રજી, મેં કહ્યું, હું અત્યારે પણ કહું છું કે જિગ્નેશ મેવાણી દારૂ ને ડ્રગ્સની એ બધી માટે ગયા હતા. એ સારી એમની રજૂઆત હતી, હું માનું છું. પણ જે ભાષાનો ઉપયોગ થયો, શું શું એ એ ભાષા વખોડવા લાયક યોગ્ય નથી? હતી? એ શું સવાલ યોગ્ય હતી? એ સવાલ છે. વાત ભાવનાની છે. વાત એ છે કે ડ્રગ્સ અને દારૂ જે ગુજરાતમાં વેચાય છે, આજે તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની, જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની, રાજ્યમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ઉપર 11-12 વર્ષથી કેન્દ્રમાં સરકાર એમની બેઠેલી છે, છતાં પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ કેમ મળે છે? કેમ અહીંયા લઠ્ઠાકાંડ થાય છે? કેમ અહીંયા તમે હોમ ડિલિવરી કરો તમારો અને તમને મુદ્દો દારૂ ખૂબ મળી સરસ જાય છે. છે? તો આ પ્રકારના જે તમારો મુદ્દાઓ મુદ્દો છે, ખૂબ સરસ છે, નહીં, નહીં, હિતેન્દ્રભાઈ, પણ આ પટ્ટાવાળી બાબતમાં એ મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે. ડાયવર્ટ થઈ રહ્યો છે. જો તમે આનો એમ કહી દો, આનો તમે કહી દો કે મુદ્દો જ- આ ભૂલ થઈ ગઈ મુખ્ય છે મુદ્દા. અને આ બાબત અમે ખોટું, પણ આ મુદ્દો અમારો આ છે દારૂ વાળો, તો પછી સરકાર જવાબ નહીં આપી શકે. સરકાર ઘેરાશે, પોલીસ વિભાગ પણ ઘેરાશે. પણ તમે સરકાર પટ્ટાવાળી વાત પર આમાં- આજે જિગ્નેશ મેવાણી એમ કહ્યું કે હું મારા જીગરની તમને ખબર નથી, ક્યારે પાછું નથી પડવાનું, અમને ખબર છે, પણ એકવાર એટલું કહી દે કે આ પટ્ટાવાળું નિવેદન મારાથી ભૂલથી બોલાઈ ગયું અથવા તો શબ્દ ફેર હતો, આક્રોશમાં બોલાઈ ગયું, તો શું નાના મોટા થઈ જવાના? હું ફરીવાર ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકો ભ્રષ્ટાચારી છે, જે લોકો હપ્તાઓ લે છે, એ લોકોના પટ્ટા ઉતરવા જ જોઈએ. એ કોઈ પણ ડિપાર્ટમેન્ટના હોય. એટલે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે, જે ભ્રષ્ટાચારી તો એ અધિકારીઓ ચિંતન છે, કરૈયા જે 15 દિવસ હપ્તાખોર પહેલા અધિકારીઓ શું છે, તમે એમના એવું કહેવા પટ્ટા માંગો છો, ઉતરવા જ SPG જોઈએ. આવ્યા હતા, ચિંતન આપણે કરૈયા સાહેબ, આ ગુજરાતમાં પટ્ટા ઉતરવા ભ્રષ્ટાચાર જોઈતા. નથી ચલાવી નહીં, લેવાનો. ચંદ્રભાઈ, આપણે જે 15 દિવસ પહેલા જે હપ્તાખોરી posting નથી થયું છે, ચલાવવાની. શું એમના પટ્ટા ઉતરવા જોઈતા હતા? એસપી ચિંતન એમના સાહેબ વિશે વાત કરો છો? હું વાત કરી રહ્યો છું ભ્રષ્ટ કર્મચારીઓની, હું વાત કરી રહ્યો છું હપ્તાખોર કર્મચારીઓની. જે લોકો હપ્તા ઉઘરાવે છે, જે લોકો ભ્રષ્ટ કર્મચારીઓ છે, જે દારૂના દલાલી કરે છે, એ તમામ લોકોના પટ્ટા ઉતરવા જોઈએ. કેમ ના ઉતરવા જોઈએ? મને ભાજપના પ્રવક્તા જવાબ આપે કે હું તો વિકાસ સહાયને આ મંચના માધ્યમથી પૂછવા માંગુ છું કે ગૃહમંત્રી જવાબ આપે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે ઠીક છે, અધિકારીઓ છે, આમના પટ્ટા કેમ ના ઉતરવા જોઈએ? નિલેશભાઈ, ભ્રષ્ટ જે કર્મચારીઓ છે કે પોલીસ કર્મીઓ જે પ્રમાણિકતાથી કામ નથી કરતા, શું એમના પટ્ટા ન ઉતરવા જોઈએ? એ બાબતે શું કહેશો આપ? વિકાસભાઈ, જે ભ્રષ્ટાચારી છે, જેટલા બી આ અધિકારીઓ આમાં કદાચ જે કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારી હોય આમાં પકડાયા છે, તો પોલીસે એમના કાયદાની સાથે, કાયદા કાનૂન સાથે શિક્ષાત્મક પગલા કરેલા છે. પણ તમે કોઈને હું નિલેશભાઈને પૂછવા નહીં, નહીં, માંગુ વચ્ચે છું. નહીં. એક મિનિટ, નહીં, એક મિનિટ. હું આપણે નિલેશભાઈને સમય પૂછવા આમાં માંગુ વર્સિસ છું. નથી કરાવવું આપણે. નહીં, નહીં, હું તમને નિલેશભાઈને એક જ વસ્તુ, વિકાસભાઈ, નિલેશભાઈને એક જ વસ્તુ પૂછવા માંગુ છું કે ધંધુકામાં, બોટાદ જિલ્લામાં, એટલે એને બોર્ડરનું ગામ હતું, ત્યાં ત્યારે લઠ્ઠાકાંડ થયો હતો 2 વર્ષ પહેલા. એ 2 વર્ષના લઠ્ઠાકાંડમાં ત્યાં 20 કરતા વધારે લોકો માર્યા ગયા હતા. એમાં જે લોકો માર્યા ગયા હતા, એમના જે દોષિતો હતા, એ લોકોને જામીનો મળી ગયા, પણ એ 20 પરિવારો જે છે એ લોકો હજુ પણ એમને એમ બેઠા છે. એમની પરિસ્થિતિ પણ ભાજપે જોઈ નથી. તો આ જે લઠ્ઠાકાંડ થાય છે, કેમિકલ વાળો દારૂઓ વેચાય છે, એમાં તમારું શું કહેવું છે? અચ્છા, આપનો દાવો એમ છે કે કોંગ્રેસની સરકારમાં દારૂ વેચાતો જ નહોતો. આ ભાઈ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 11 વર્ષથી ઠીક સમય એમની ચાલો, સરકાર એમને છે. જવાબ આપી ત્યારે દો. એમની વાત નહીં, કરી નહીં, રહ્યો આમાં છું. પછી કોઈનો જ્યારે અવાજ નહીં. ભારતીય અહીંયા અમારી સરકાર આવે ત્યારે હિતેન્દ્રભાઈ, તમે એમને સવાલ ચાલો, તમે પૂછો, સવાલ જવાબ પૂછો, એમને આપીશ. જવાબ આપવા દો. ચાલો, બોલો નિલેશજી, બોલો. નિલેશભાઈ બોલો. વિકાસભાઈ, તમે મને પૂછ્યું, મેં કહ્યું કે કોઈ પણ નેતા ના બોલી શકે, હું એમની નિંદા કરું છું. આ ભાઈ એક પણ વાત, આ ડાંગ પીછોડો કરી રહ્યા છે, આખો મુદ્દો દબાઈ રહ્યા છે, અને હવે મને પ્રશ્ન કરી રહ્યા છે. નાટક કરે તમારા નેતા, તોછડાઈની ભાષા કરે તમારા નેતા,
પટ્ટા ટોપી આપી તો નથી શકતા, એમની મહેનતથી એ જીતે છે અને તમે ઉતારવાની વાત કરો પણ છો. એટલા તો આપણે તમે બરાબર સ્માર્ટ છો કરી રહ્યા નિલેશભાઈ, છીએ. તમને એમને ખબર છે કે ભાઈ દુખતી નસ દબાઈ ગઈ છે. શીખવા માટે ઘણા નિલેશભાઈ, વિષય છે. ભારતીય જનતા પાર્ટી એટલી સ્માર્ટ પોલિટિક્સ કરે છે, એમને ખબર છે કે દુખતી નસ દબાઈ છે, અરે દારૂબંધી ભાઈ, છે, તમે છતાં પણ દારૂ માફી વેચાય છે, માંગો ને. ડ્રગ્સની તમે એ છે, કહી દો. એટલે કે પટ્ટાવાળી પરિવારમાં બાબત તમે એ હાથ વાત પર કર્યો છે. આખું તે એ 24 સર્કલ લેવાઈ રહ્યું છે. અમને તમે શું એ પણ હાથ વાસ્તવિકતા કરેલા નથી? દિનેશભાઈને એક ફરી એક વાત હિતેન્દ્રજી, હું આપને સમય આપીશ, એમને બોલવા દો. વિકાસભાઈ, એમના પરિવારો આહત થયા છે. જે લોકો 24 કલાક આ જિગ્નેશ મેવાણી દિવાળી કરવા જતા હશે ઘરે, પણ એ પોલીસ અધિકારી જે સારા વ્યક્તિઓ છે, જે ભ્રષ્ટાચારી નથી, એ લોકો 24 કલાક આપણી ડ્યુટી કરે છે. આ એવા વ્યક્તિઓની આમને બહુ તોછડાઈવાળી ભાષા ઉપયોગ કરી લે છે. તો આ વ્યક્તિ આમનો પ્રવક્તા જિગ્નેશ મેવાણીને સમર્થન કરે છે અને તમને ખબર છે કે પોલીસની સહનશીલતાની પરીક્ષા ના લેવી જોઈએ. પણ જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, ખાખીને જો- બદનામ કરે છે, શું એના પટ્ટા ના ઉતરવા જોઈએ? ગઈકાલે મહીસાગરમાં પણ આ બનાવ બન્યો જ્યાં પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર સાથે રહીને દારૂ ઘુસાડતો હતો. શું એના પટ્ટા ના ઉતરવા જોઈએ? શું ખોટું છે જો એવું કરતા હોય તો? નહીં, પોલીસના કાયદા કાનૂન છે જ. એ શિક્ષાત્મક રીતે સસ્પેન્ડ કરે છે, ડિસમિસ કરે છે, જે પણ શિક્ષાત્મક પગલા લેવા જોઈએ ગૃહ વિભાગ લે છે. પણ તમે એક ધારાસભ્ય અહંકારી જઈને એમ કહો છો કે ભાઈ પટ્ટા ઉતરી જશે, હું આખી રાત બેસીશ નાટકો કરવા, આ રીતના રીલો બનાવવા, આ કઈ રીતે યોગ્ય છે? એક ધારાસભ્ય છે, એમને શાલીનતાથી વાત કરવી જોઈએ. ઘણા બધા રસ્તા છે. એમને ગૃહમંત્રી શ્રીને વાત કરવી જોઈએ કે ભાઈ આ પૂછો એમને, હર્ષ સંઘવીજીનું ઓફિસનું એડ્રેસ ભૂલી ગયા છે કે યાદ કરાવીએ? ના આવી શકે. બધા રસ્તા છે. એક રેમેડી છે કે એમના ઉપરી અધિકારીઓને કહી શકાય, પણ નહીં આ નેતાને માત્ર પોતાનું વજૂદ એક બનાવવા માટે, એક સ્ટન્ટ કરવા માટે, પબ્લિસિટી કરવા માટે આવા બધા ટૂંકા કર્યા કરે છે. અને એમને પૂછો કે આરોપીના સગાવાળા એમની આગળ પાછળ કેમ દેખાય છે? એ પ્રશ્નનો જવાબ લઈ લો. અચ્છા, આમાં જિગ્નેશ મેવાણી એવું કહી રહ્યા છે, કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ જ્યારે LRD નો મુદ્દો હોય કે પછી સરકારી કર્મીઓને હક અપાવવાની વાત હોય, અમે ગાંધીનગરમાં ધરણા કરીએ છીએ. જ્યારે એ પોલીસ કર્મચારીઓને યુનિયન બનાવવાની મંજૂરી નથી મળતી, અમે કોંગ્રેસ એનો અવાજ બનીએ છીએ. તમે આ લોકોની વાતમાં ના આવતા, નાના પોલીસ કર્મીઓ વાતમાં ના આવતા, એવી અપીલ જિગ્નેશ મેવાણી કરી છે. શું કહેશો? મારે જો આમાં જિગ્નેશ મેવાણી નહીં નિલેશભાઈ, આ સવાલ તમને છે. નિલેશભાઈ, જિગ્નેશ જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે ભાઈ મોટા અધિકારી તો હપ્તા લે છે, પણ નાના જે કર્મીઓ છે એમાં ફસાઈ જાય છે. જિગ્નેશ મેવાણી એવા ફસાઈ ગયા છે, એ પરિવારોના દુશ્મન થઈ ગયા છે. પરિવારો એટલા આક્રોશમાં આવી ગયા છે કે હવે યુટર્ન લે છે અને માંડ એમના વિડીયો તમે જોઈ રહ્યા છો. એમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર હવે જૂના વિડીયો પોતાને નાખવા પડે છે. એનો મતલબ એવો કર્યો કે ડિફેન્સમાં આવી ગયા, બોલતા બોલી ગયા છે વિકાસભાઈ. અને હવે ખબર પડે કે ધારાસભ્ય શ્રી હવે ભરાઈ ગયા છે. પણ હું આપને કહી રહ્યો છું કે આવું આગળથી ડીજીપી વિકાસ સહાયજીએ કહ્યું છે અને નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યું છે કે પોલીસની સભ્યતા નહીં જળવાય તો પોલીસ એક્શન લઈ શકે છે. એમને ફ્રી હેન્ડ આપવામાં આવે છે. કોઈ પણ ધારાસભ્યને આવું ના કરવું જોઈએ. હું આપના મસ્તી કહી રહ્યો છું, કારણ કે પોલીસ 2-5% પોલીસ કર્મીઓના લીધે સમગ્ર ગૃહ વિભાગને તમે આક્ષેપ કરો, એમને તમે આ રીતના ધુતકારો તો એ પોલીસ અધિકારી. ઠીક છે. અને બીજું વિકાસભાઈ 10 સેકન્ડ કે તમે પોલીસ અધિકારીઓની સામે તમે કહી રહ્યા છો કે ગૃહમંત્રી આમ છે, ગૃહમંત્રી પ્રેમ છે. કઈ રીતે આ શક્ય બની શકે? એક ધારાસભ્યના લેવલને તમે ગરિમાને તમે એક ઠેસ પહોંચાડી છે અને સમગ્ર આ એક સ્ટન્ટ, આ એક રાજકીય રોટલા શેકવાનો એક નવો જિગ્નેશભાઈ આમાં ભરાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, ગઈકાલે અમે આ જ મંચ ઉપર જ્યારે આપના જ નેતા જેનીબેન સાથે વાત કરી તો જેનીબેને એવું કહ્યું હતું કે ન માત્ર કોંગ્રેસના નેતા, કોઈ પણ રાજનીતિક વ્યક્તિત્વ હોય અને જો એ આવી ભાષા વાપરે તો એની સામે પગલાં લેવા જોઈએ, એવું એમણે કહ્યું હતું. એટલે એમણે એમ પણ કહ્યું હતું કે જિગ્નેશ મેવાણીએ આ શબ્દ નહોતા વાપરવા જોઈતા. આજે જ્યારે આ વાત તમારી સમક્ષ કરી રહ્યા છે તો આપ એ વાત સ્વીકારવા તૈયાર નથી થતા કે એમણે આવા શબ્દો ન વાપરવા જોઈએ. હિતેન્દ્રભાઈ, ત્યાં તમને એવું નથી લાગતું કે તમે એ શબ્દો પકડી રાખો છો એટલે મૂળ મુદ્દો બાજુમાં જતો રહે છે? ના, હું તમને એમાં બે વસ્તુ કહેવા માંગુ. સંસદમાં ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રમેશ ભિદુડીએ ગારાગારી કરી હતી અને એકદમ અશ્લીલ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. એકદમ અશ્લીલ શબ્દોનો પ્રયોગ કર્યો હતો દાનિશ માટે. હું વચ્ચે નહોતો બોલ્યો નિલેશભાઈ. ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રમેશ ભિદુડીએ દાનિશ અલી માટે
સંસદની અંદર અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો તો એમને ક્યારેય માફી માંગી? નરેન્દ્ર મોદીની હાજરીમાં, અમિત શાહની હાજરીમાં આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અત્યારે હું તમને કહેવા માંગુ છું, ગુજરાતમાં ઇન્કમ ટેક્સ જે વિભાગ ખરું, ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓ એમ નહીં તો મોત કા સોદાગર કોણે શબ્દો હું કાઉન્ટર એક કાઉન્ટર ના કરું મને મારી વાત પૂરી કરવા દો તો એમને બંને બાજુથી થાય છે. મોત કા સોદાગરનો કોણે ઉપયોગ કર્યો તો? મને મારા સમયમાં ભાઈ તમારા જવાબમાંથી પ્રવક્તા તરીકે વાત કરીને છોડી દો યાર. નહીં કેન્દ્રભાઈ, તમે નિલેશભાઈને પણ રોકીને સવાલ પૂછ્યા છે. અને સવાલો એવું તમે ગમે તેમ બોલો છો, સવાલ તો પૂછવામાં આવશે. હું એમ કહી રહ્યો છું મને મારા આપવામાં સમયમાં તો વાત કરો. તમે અમારી એડિટોરિયલ પોલિસી તમે નક્કી નહીં કરો કે તમને મનગમતા પ્રશ્નો પૂછીએ અમે, બરાબર? એ તમે અમને ના કહી શકો કે અમે કેવા પ્રશ્નો પૂછીએ ને કેવા ના. નિલેશભાઈને કાઉન્ટર કરવું એ અમારો નિલેશભાઈને ટાઈમ આપો, મને સમય તો આપો. તમને આપીએ છીએ ને? તો કરું. તમને આપ્યો છીએ, તમે જે ઉદાહરણ આપ્યા અમારો કે સવાલ તો રમેશ સાંભળી લો. જે આવું બોલ્યા. કાઉન્ટર કરી રહ્યા છે એ તો સાંભળી લો તમે. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ રહ્યો છું કે ગુજરાતમાં ઇન્કમ ટેક્સ વિભાગ, ગૃહ વિભાગના તમામ કર્મચારીઓ, એ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ હોય કે પીએસઆઈ હોય કે પીઆઈ હોય, એમની ઇન્કમ કેટલી છે અને એમની સંપત્તિ કેટલી છે એમની તપાસ કરે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. બસ આજે તમે મુદ્દા પર આવ્યા. તમે મુદ્દા પર આવ્યા. જીતેન્દ્રભાઈ, તમે મુદ્દા પર આવ્યા. મારો સવાલ એ છે કે આ મુદ્દો પટ્ટાવાળા પોલિટિક્સ પર જઈ રહ્યો છે. જો તમે માફી માંગી લો, તમે કહી દો ભૂલ થઈ ગઈ, પછી મુદ્દા પર વાત થશે ને. આ લોકો જ પકડી બેઠા છે કે આ લોકોમાં અહંકાર છે કે એજન્ડા સેટ કરીને બેઠા છે, એટલા માટે થઈ રહ્યું છે. તમે જો જિગ્નેશભાઈ મેવાણીએ તમે જે વાત- કહી દો કે ભૂલ થઈ ગઈ તો શું નાના મોટા થઈ જવાના? જિગ્નેશભાઈ પોલીસ મેવાણીએ- પરિવાર સાથે માફી માંગી લો કે થઈ ગયું, અમારાથી આક્રોશમાં ભૂલાઈ ગયું, તમે ના કહી શકો. ચાલો બોલો હિતેન્દ્રભાઈ. જિગ્નેશભાઈ મેવાણીએ જે પટ્ટા ઉતરવાની વાત કરી હતી, એ ભ્રષ્ટ અને હપ્તાખોર પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરવાની વાત કરી હતી અને એ વાત એકદમ સાચી હતી અને યોગ્ય હતી. એટલે ભ્રષ્ટ અને હપ્તાખોર પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરવા જ જોઈએ. એ વાતને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું ફરી એકવાર દોહરાવું છું. ફરી એક વાત હું કહું છું કે ગુજરાતના તમામ ગૃહ વિભાગના અધિકારીઓ હોય, એને આઈપીએસ અધિકારીઓ હોય, ઉચ્ચ અધિકારીઓ હોય કે પીએસઆઈ હોય કે બીજા અધિકારીઓ હોય, એમની ઇન્કમ કેટલી છે અને એમની સંપત્તિ કેટલી છે એમની તપાસ થવી જોઈએ. નાના નાના અધિકારીઓ તમે જુઓ, એમની પાસે મોટા મોટા ફાર્મ હાઉસ છે, મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે, તો આ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે? કોઈની ગાડી પાછળ કાળા કાળા કાચ હોય છે, કોઈ ધામ લખેલું હોય ને કોઈ ધણી લખેલું હોય ને આ પ્રકારની ગાડીઓ ગુજરાતના અને અમદાવાદના રસ્તા ઉપર તમને ફરતી જોવા મળે છે, તો આ કેમ પકડતા નથી? આ એક બહુ મોટો મુદ્દો છે. જે વાત જિગ્નેશભાઈ વાત કરી હતી, આખું જે સિસ્ટમ તડફડી રહ્યું છે, તો હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, આદરણીય ભાઈ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગુ છું, ગૃહમંત્રી શ્રીને કહેવા, આજે ડીજીપીને પણ કહેવા માંગુ છું કે ગુજરાતના 18,000 ગામડાઓ, 252 તાલુકાઓ અને 33 અને 34 જિલ્લાઓમાં એક પણ જિલ્લો, એક પણ તાલુકો ને એક પણ ગામ એવું લો કે જેમાં દારૂનું કે નશાનું દૂષણ ના હોય. કેમ નશાઓ મળે છે? એના માટે વિકાસ સહાય શું કરી રહ્યા છે એ એમને જાણ કરો અને તમે ટાઈમ લો. આજે આપણે 25મી તારીખે બેઠા છીએ, 25મી નવેમ્બર 2025, એક વર્ષનો ટાઈમ લો. ફરી એકવાર આપણે આવતા વર્ષે ગુજરાત ફર્સ્ટમાં બેસીશું. એક વર્ષના ટાઈમ પછી શું વિકાસ સહાયનો તો હવે એમનો ટાઈમ પડી ગયો છે, પણ એક વર્ષના ટાઈમ પછી શું ગુજરાતમાં એક પણ તાલુકો એવો હશે કે જે નશો નહીં વેચાતો હોય? એ તમારો એકદમ વ્યાજબી પ્રશ્ન છે, પણ હું તમને કહું કે તમે એટલું તો માનો છો ને કે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે તમે પટ્ટાવાળી પીચ પર આવીને નિવેદનબાજી કરો, એટલે પછી આના પર જ ચર્ચા થતી રહે? અમે તો પટ્ટા ઉપર જ નિવેદન કરીએ છીએ અને એક માત્ર પટ્ટા ઉપર નિવેદન કરીએ છીએ કે ભ્રષ્ટ અને હપ્તાખોર અધિકારીઓના પટ્ટા ઉતરવા જ જોઈએ. એક વાર ને 1000 વાર ઉતરવા જોઈએ. એ સાઈડમાં જતો રહેશે. હું એમ કહું છું, તમે નથી સમજતા. આમાં તો બીજેપી માહેર છે, તમે નથી સમજતા. તમે સતત બીજેપી માહિર છે, તમારી વાત સાચી છે વિકાસભાઈ, બીજેપી માહિર છે. અત્યારે જે બીએલઓ ના અપમૃત્યુ થઈ રહ્યા છે, જે એસઆઈઆર નો મુદ્દો ચાલી રહ્યો છે, એમાંથી ધ્યાન ભટકાવવા માટે આખું પોલીસ પ્રશાસન અને આખું સરકાર એમાંથી ધ્યાન ભટકાવી રહ્યું છે. તમે રમો સ્માર્ટ પોલિટિક્સ આજે થઈ રહ્યું છે, તમે પણ ભાજપના ટ્રેકમાં આવી રહ્યા એક ષડયંત્ર છે. આ રાજ્ય સરકારનું એસઆઈઆર ના મુદ્દા પર અને બીએલઓ ના મૃત્યુ ઉપરથી ધ્યાન ભટકાવવા માટે આખું ષડયંત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ઓકે નિલેશભાઈ, તમે બધું ષડયંત્ર તમે કરી રહ્યા છો, કારણ કે એસઆઈઆર ને લઈ જે પ્રશ્નો તમારી પર ઉભા થયા છે કે શું એટલી ઉતાવળ છે 1 મહિનામાં બધી કામગીરી કરવાની, બેલો ધડાધડ એમના મૃત્યુ થઈ રહ્યા છે, કોઈ આત્મહત્યા કરી લે છે, આ બધા મુદ્દાથી ધ્યાન ભટકાવ તમે આ રમત રમી રહ્યા છો?
આ નેતાને કોંગ્રેસના પ્રવક્તાને અભિયાલ જ હું ખુલ્લો પાડું કે રમેશ વિદોડીજીની ઉપર શું એક્શન લેવામાં આવ્યા હતા, જે નામ લીધું તો આઈપીસી કલમ 274 અને આઈપીસી કલમ 15A ઉપર એક્શન લેવામાં આવ્યા હતા. આ માત્ર તમે નિલેશભાઈ, હું તમને કહું, તમે બોલ્યા. કીધું કે અમે ટિકિટ નહીં આપીએ પણ બિહારમાં પ્રચાર કરવા તમે મોકલ્યા હતા, એટલે એ વાત પર ના જાઓ તમે. રમેશભાઈ સાથે તમે બિહારમાં પ્રચાર કરાવ્યો છે એટલે એના પર ના આવો તમે આનો નહીં, જવાબ action આપો. લીધા છે. સંસદીય કાર્ડના જે સંસદીયના જે કાયદા કાનૂન પ્રમાણે એની પર એક્શન લીધા છે અને કોઈને ના બોલવું જોઈએ. હું પણ નિંદા કરું પ્રચાર છું. કરવા પણ ના મોકલા છે એટલે એમાં ના પ્રવક્તાને ઉતરશો, તમે જ ખુલ્લા તમે- પડશો આમાં. તમે કોંગ્રેસના પ્રવક્તા જોડે તમે વાત કરી તો કેવા એમને માત્ર રાજકારણના રોટલા શીખ્યા કે બીએલઓ ની વાત લાવી. એમ કહો કે ભાઈ જિગ્નેશ મેવાણી ક્યારે માફી માંગશે પરિવારોની સામે? નહીં બોલી શકે. ભરાઈ ગયા છે બરાબર, ના પકડાઈ ગયા છે. હું આપને કહી રહ્યો છું કે આ પોલીસ તમારા મારા જેટલા લોકો મૃત્યુ પામે છે એ પરિવારની માફી તમે ક્યારે માંગવાના છો? જીતેન્દ્રભાઈ, એમને બોલવા દો. બધાની સલામતી સુરક્ષા માટે છે. અને હવે તાકાત હોય તો જિગ્નેશ મેવાણી હવે કોઈ પણ પોલીસ કર્મીનું નિલેશભાઈ, તમને પડકાર ફેંક્યો છે, તમને પડકાર ફેંક્યો છે કે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વિકાસભાઈ, અલગ અલગ વિભાગોમાં, શું એને તમે નાબૂદ કરી બતાવશો? નશા મુક્ત આખા જે ગામડાઓ બતાવ્યા, શું એને કરી શકશો ખરાબ? આ એક્શન રોજે રોજ ચાલુ છે ને વિકાસભાઈ. કોઈ પણ રાજ્ય હોય 100% કન્ફર્મ નથી હોતું. 2-5% 30 વર્ષના દાયકા થઈ ગયા, 30 વર્ષનો સમય થઈ ગયો, 3 દાયકાનો સમય થઈ ગયો. રાજ્ય સરકાર તમારી 30 વર્ષથી છે, કેન્દ્રમાં સરકાર તમારી છે, જિલ્લા પંચાયતો તમારી છે, તાલુકા પંચાયતો તમારી છે. આટલો સમય થઈ ગયો છતાં પણ ગુજરાતમાં દારૂ વેચાય છે. આના માટે જવાબદાર કોણ? તો આના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમને સાંભળ્યા છે, કોઈનો અવાજ નહીં સંભળાય. તમને સાંભળ્યા છે એમણે, તમારે પણ સાંભળવું પડશે. 10 સેકન્ડ હું ઓનલાઈન છું એટલે મને ઓવરલેપિંગ થાય છે. વિકાસભાઈ, આપના માધ્યમથી હવે જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય સાહેબને હું કહી રહ્યો છું કે એક પણ પોલીસ કર્મીનું હવે માનહાનિ કે એમનું અપમાન કરે તો તમે જુઓ, ચેલેન્જ હું આપું છું આપના માધ્યમથી કે એક પણ ધારાસભ્ય કોઈ પણ પોલીસ અધિકારીનું માન સન્માનને ઠેસ પહોંચાડશે તો કાયદા કાનૂનની સાથે પગલા લેવામાં આવશે. અને આ જિગ્નેશ મેવાણી તમે લો બરાબર, પણ તમે એની ગેરંટી પણ આપો નિલેશભાઈ કે એક પણ પોલીસ કર્મી એ ખાખી વર્દી જો ભ્રષ્ટાચાર કરે છે, એ જો દારૂ ઘુસાડતો પકડે છે તેના પટ્ટા પણ ઉતારશો તમે? કહો, દમખમ સાથે કહો, ડંકાની ચોટ પર કહો કે એના પર ભ્રષ્ટ પોલીસ કર્મીઓના કે કોઈ પણ અધિકારી હોય એના પટ્ટા ઉતરશે. વિકાસભાઈ, હું દાદાની સરકારમાં હું આપને વિશ્વાસ આપું છું અને ગૃહમંત્રી શ્રી, નાયબ મંત્રી શ્રી પોતે કહી રહ્યા છે કે એક્શનના દાખલા લઈ રહ્યા છે અને રોજે રોજ જે પણ પોલીસ કર્મી પકડાય છે કે જે પણ ભ્રષ્ટાચારમાં આવે છે તો એની સામે એક્શન લેવાય છે. અમે નથી ડરતા એક્શન લેવામાં, કારણ કે નરેન્દ્રભાઈનો અભિગમ છે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા. પણ આવા અહંકારી ધારાસભ્ય એમનું માન સન્માન તોડે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. એક ધારાસભ્ય સિંહને શાલીનતાથી વાત કરવી જોઈએ. ઘણા રસ્તા છે, પણ માત્ર સ્ટન્ટ કરવા, એમને જાહેરમાં એમને અપમાનિત કરવા અને પોલીસની તાકાત જિગ્નેશ મેવાણીજીને નથી ખબર. જે દિવસે આ બધા પરિવારો એમની સામે ઉતર્યા, આ તમાશો ક્યાં સુધી ચાલતો રહેશે નિલેશભાઈ? આ તમાશો, આ ડ્રામા ક્યાં સુધી ચાલતું રહેશે? શું બીજા બધા મુદ્દે આપણે ચર્ચા કરવાની છે કે રોજે રોજ પટ્ટા પર ચર્ચા કરવાની? કારણ કે રોજે રોજ તમારા તરફથી એક સ્ટેટમેન્ટ આવે, એક સ્ટેટમેન્ટ કોંગ્રેસ તરફથી આવે. નહીં, આ ડિબેટ કરવી ખરેખર એક શરમજનક છે કે પોલીસના પટ્ટાને ટોપી કોણ ઉતારી શકે? જેને એ લોકોને આપ્યું હોય, જેના પાવરમાં હોય એ ઉતારી શકે. ભ્રષ્ટાચારમાં કઈ સંડોળા હોય તો એમના ઉપરી અધિકારી ઉતારી શકે. કયો ધારાસભ્ય ઉતારી શકે? મને આપ જવાબ આપો. આ માત્ર એમની જમીન ખોવાઈ ગઈ છે. પણ હવે એટલું તો નિલેશભાઈ આપણે સમજી ગયા, નિલેશભાઈ એટલું તો આપણે સમજી ગયા કે આપણે રાજનેતાઓએ ભાષા સંયમિત રીતે વાપરવી પડશે. એક લક્ષ્મણ રેખા નથી ઓળંગવાની, એ તમામે નિયમ પાળવો પડશે. જો આપણે બીજાને શિખામણ આપતા હોય તો આપણે પણ એની શીખ લેવી પડશે ને આપણે પણ. નહીં, વિકાસ શાહજી જે પણ આજે જે વાત કરી અને નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે હવેથી એમનું માન સન્માન નહીં જળવાય તો એ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હશે કે કોંગ્રેસનો હશે કે કોઈ પણ હશે, એમાં લેવાશે. એ પણ જોઈશું અમે. તે વખતે અમે ડીજીપી ને પણ સવાલ પૂછીશું કે સાહેબ હવે આ મંત્રીશ્રી કે નેતાશ્રી કોઈ પણ બોલ્યા છે તો સાહેબ હવે શું કાર્યવાહી થશે? અને ગાંધીનગરથી આદેશ પણ છૂટી ગયા છે કે જો આંદોલનકારીઓ આવી રીતે લોકોને અપમાનિત કરશે, પોલીસ કર્મીઓ અધિકારીઓને, એમની સામે પણ કાર્યવાહી થશે. આમાં હિતેન્દ્રજી આપને હવે કન્ક્લુઝન દેખાઈ રહ્યું છે ખરા કે ભાઈ આવો તમાશો ચાલતો જ રહેશે? તમે સામે આક્ષેપ કરતા રહેશો, સવાલ ઉઠાવતા રહેશો, એ લોકો એમ કે છે તમે એજન્ડા કરો છો, તમે પોતાના રાજકીય રોટલા શેકો છો. આનું શું કન્ક્લુઝન આપને દેખાઈ રહ્યું છે?
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દ્વારા મુખ્યમંત્રીનો એક કરતાં વધારે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો. આજના જ ન્યૂઝપેપરમાં એવું લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રીની વાત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓ માનતા નથી. આ હું નથી કહેતો, આજનું પેપર કહે છે. નંબર 1 એટલે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પોતે કઠપુતલી બનીને કામ કરી રહ્યા છે એવું આજનું પેપર કહે છે. ને અહીંયા સુપર મુખ્યમંત્રી, સુપર સીએમ તરીકે તો અમિત શાહ કામ કરી રહ્યા છે. આવું ભાઈ આજનું પેપર કહે છે, હું નથી બોલતો. નિલેશભાઈ એમને બોલવા દો. નિલેશભાઈ એમને બોલવા દો. હું તમારી વાત બોલ્યો નહોતો. રહી વાત બીજી, ગરીબ લોકોનો અવાજ ઉઠાવો. હું એમને પૂછીશ, ગરીબ લોકોનો અવાજ ઉઠાવો, એસસી એસટી ઓબીસી માઇનોરિટીનો અવાજ ઉઠાવો, ખેડૂતોનો અવાજ ઉઠાવો. એ સંસ્કારની વાત છે કે પછી હપ્તાખોરો દલાલી કરનારા લોકોનો પક્ષ લેવો એ સંસ્કારની વાત છે? જીતેન્દ્રભાઈ, તમે કહ્યું કે આ સીએમ ની વાત માનતા નથી, તો સેમ એવું રાહુલ ગાંધી માટે પણ કહેવાય છે કે કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીની વાત નથી માનતા, આવું પણ કહેવાય છે આવું? તો એવું મને એક સ્ટેટમેન્ટ બતાવો આજના ગુજરાત. હું તો તમને આજનું ન્યૂઝપેપર કોટ કરીને કહું છું. આજના ન્યૂઝપેપરમાં છેલ્લા પાના બહુ મોટા સમાચાર આવેલા છે. મનન પટેલ એમ કહે છે કે ભાઈ અમને નથી સમય આપવામાં આવતો, અમને એ અલગ વાત થઈ ગઈ, એ અલગ વાત છે. તમે મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છો. હું ફરી એકવાર કરી રહ્યો છું કે ગુજરાતમાં આજે આપણે જે ડિબેટ કરી રહ્યા છે, ડિબેટ આપણે કરી રહ્યા છે દારૂ, ડ્રગ્સ અને પટ્ટાના મુદ્દા ઉપર. તો પટ્ટાના મુદ્દા ઉપર હું ફરી એકવાર રિપીટ કરી રહ્યો છું તમારા માધ્યમથી કે ગુજરાતમાં ભ્રષ્ટ અને હપ્તાખોર અને દલાલી, જે દારૂની દલાલી કરે છે, તમામ અધિકારીઓના પટ્ટા ઉતરવા જ જોઈએ. એક વાર ને 1000 વાર ઉતરવા જોઈએ. વાત અમે ડંકાની ચોટ ઉપર કરીશું. ફરી એકવાર અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં ઇન્કમ ટેક્સની અધિકારીઓ, ઇન્કમ ટેક્સ વિભાગ અને ગૃહ વિભાગ વચ્ચે સંકલન થવું જોઈએ. આ જેટલા બી ભ્રષ્ટ અને અધિકારીઓ છે એમની ઇન્કમ કેટલી છે અને એમની સંપત્તિ કેટલી છે એમની જાંચ થવી જોઈએ. જીતેન્દ્રજી, આપને લાગે છે કે જનતા આપના મુદ્દા સમજી રહી છે કે પછી આ જે પટ્ટા પોલિટિક્સ છે એમાં જનતા ભોળવાઈ રહી છે? આપને શું લાગે છે, જનતા આપનો સાથ આપી રહી છે ખરા? જનતા 1000% કોંગ્રેસ પાર્ટીની સાથે છે. એટલા માટે જ જ્યારે અમે જન આક્રોશ યાત્રા લઈને ત્યાંથી નીકળ્યા થરાદ પાસેથી, ત્યારે એ મહિલાઓ એમને જોયું કે આ જન આક્રોશની વાત રહીને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ત્યાંથી નીકળ્યા છે, તો એ અમારી પાસે આવ્યા અને અમારા નેતા, પ્રદેશ પ્રમુખ શ્રી, અમારા નેતા વિપક્ષભાઈ, એમને જિગ્નેશભાઈને કીધું કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને આ વાતમાં આને આગળ વધારો. અને જિગ્નેશભાઈ ત્યાં ગયા, આખી રજૂઆત થઈ અને પછી જે થયું એ બધા આપણે લોકો જાણી રહ્યા છીએ. વાત મારી એક જ છે કે ગુજરાતમાં દારૂબંધીનું કડક અમલદારી ક્યારે થશે? આજે વિકાસ સહાયે કીધું કે ભાઈ અમારી ઉપર આજે અમારું મનોબળ તોડવાની વાત છે. હકીકત તો એવી છે કે જે ભ્રષ્ટાચારની આખી જે ચેનલ ચાલી રહી છે, એ ચેનલ જે ચાલી રહી છે, ચેનલના જે એનું પૂંછડું હોય ને, એ પૂંછડા ઉપર જિગ્નેશભાઈએ પગ મૂક્યો છે ને, એટલે આખી સિસ્ટમ તડફડી રહી છે. ઠીક છે, નિલેશભાઈ બોલો. રાહુલ ગાંધીજી બિહારમાં જેટલી યાત્રા કાઢી ને એની સીટો બધી હારી ગયા. એટલે અમને પબ્લિકનો, જનતાનો કેટલો તમાચો પડે છે વોટમાં એ આપણને જોઈ લીધું કે બિહારમાં મોની ખાવી પડી. અને હું આપને કહી રહ્યો છું કે મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી ને વિકાસ સહાય ખૂબ જ ડ્રગ્સ હોય, દારૂ હોય, જેટલા બી નશીલા પદાર્થ હોય, જાહેરમાં જેટલા બી અડ્ડા ચાલતા હોય બધા ઉપર એક્શન લઈ રહ્યા છે. પણ એક્શન શું લીધા? મને હું તમને એક જ પૂછું નિલેશભાઈ, હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ભાજપના પ્રવક્તાને એક જ સવાલ પૂછવા માંગુ છું કે છેલ્લા 30 વર્ષના સમયની અંદર ગુજરાતમાં જેટલા લઠ્ઠાકાંડ થયા, એ લઠ્ઠાકાંડના કેટલા આરોપીઓને તમે જેલના સળિયા પાછળ મૂક્યા અને શું એ લોકોને જામીન આપ્યા કે નથી આપ્યા? હજુ અત્યારે લોકો ક્યાં છે? બિલકુલ અંતિમ સવાલ છે નિલેશભાઈ, તમારો જવાબ છેલ્લો જવાબ. પ્રવક્તાએ બધા જ એને ડાયવર્ટ કર્યા, પણ એમને એમ ના કહ્યું કે ભાઈ જિગ્નેશભાઈ ખોટા છે, એમને કંઈ બોલ્યા છે તો ખોટું છે, એને સમર્થન આપવા માટે પ્રેરાઈ રહ્યા છે. અને સમગ્ર કોંગ્રેસના પ્રવક્તાઓ, નેતાઓ જિગ્નેશભાઈને સમર્થન આપે તો શું એવા લોકોને સમર્થન આપે છે કે જે લોકો 24 કલાક પ્રમાણિકતાથી ડ્યુટી કરે છે અને જે લોકોને જાહેરમાં આ રીતના આક્ષેપો કરી રહ્યા છે, એમનો અપમાનિત કરી રહ્યા છે? તો આ કોંગ્રેસ પાર્ટી કઈ જગ્યાએ જઈ રહી છે? અને હું આપને કહું છું, આપણે રાહુલ ગાંધીની વાત કરીને 5 સેકન્ડ, એક નેતા હતા રાષ્ટ્રીય કે રાહુલ ગાંધીજીને મળવા ગયા જ્યારે કોંગ્રેસમાં હતા, તો જ્યારે એક એમના કૂતરા માટે જે બિસ્કિટ લાવ્યા હતા ને, એ બિસ્કિટ પેલામને દઈ તો વોટ્સએપ પર ચાલેલી વાતો અત્યારે ડિબેટ પર કરવાની વાત છે. એમાં મને નિલેશભાઈ, હું એમને પૂછું ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું વેચાણ આ ક્યારે બંધ થશે એની વાત નિલેશભાઈ, મુદ્દાને ડાયવર્ટ ના કરશો. નિલેશભાઈ, તમારામાં તાકાત હોય, તમારામાં ને ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય ને તો અમને કઈ બતાવે? ગુજરાતના 252 તાલુકામાં એક તાલુકો તમે
દારૂ મુક્ત નશા મુક્ત કરી બતાવો એક તાલુકો ઠીક છે. આમાં હેસિયત નથી. ચલો હવે એમનો જવાબ લઈ લઈએ. કેન્દ્રભાઈ. તમારી સિસ્ટમમાં એટલો દમ નથી. કેન્દ્રભાઈ જવાબ લઈ ઓકે. લઈએ આપણે. નિલેશભાઈ સીધો જ તમને પડકાર ફેંકી રહ્યા છે કે તમે સંપૂર્ણ જે દારૂબંધીનું પાટિયું મૂકેલું છે એની અમલવારી કરાવડાવો અને જે નશા મુક્તિની વાત થઈ રહી છે, જે ડ્રગ્સના રવાડે યુવાધન ચડી રહ્યું છે, એ મુદ્દે તમે શું એક્શન પ્લાન જણાવો છો અને છેલ્લા વર્ષોમાં શું કામગીરી કરી એ પણ બતાવો. જોરથી બોલવું જુઠ્ઠું બોલવું એનાથી કંઈક આ સત્ય આ તો નરેન્દ્ર મોદીની સ્ટાઇલ છે, જોરથી બોલવું, જુઠ્ઠું બોલીને વારંવાર બોલવું. એટલા માટે કહી રહ્યો છું કે આ પ્રવક્તાને બોલવા માટે મુદ્દા નથી ને માત્ર જિગ્નેશ મેવાણીનો સમર્થન કરી રહ્યા છે, પણ હું આપને કહી રહ્યો છું કે દાદાની સરકારમાં કોઈ પણ ભ્રષ્ટાચારી નહીં બચી શકે, કોઈ પણ દારૂના અડ્ડા તમે આપો ને, તમે એડ્રેસ આપો ને, તમારી જોડે ઘણા બધા રસ્તા છે. હું મુખ્યમંત્રીને અત્યારે તમે લાઈવના ફોન કરો. માધ્યમથી કહી દઉં છું કે મેં બસ હવે અત્યારે નિલેશભાઈ તમે તમારો જવાબ પૂરો કરો. સમય ઓછો છે મારી પાસે. પણ આ રીતના જાહેરમાં વિડીયો બનાવવા, જાહેરમાં ઓકે. અપમાનિત કરવા આ યોગ્ય નથી વિકાસભાઈ. એટલા માટે કહી રહ્યો છું કે આ ઠીક છે, પોલીસ તમારા પણ મારી નિલેશભાઈ તમને લાગે છે, સુરક્ષા માટે હોય છે. નિલેશભાઈ તમને લાગે છે કે તમે આ મુદ્દે ઘેરાઈ ગયા છો, દારૂબંધીનો મુદ્દો, અને એ વરવી વાસ્તવિકતા છે કે તમે જ્યાં જો ત્યાં તમને દારૂ મળી જાય છે, આવી એક સિસ્ટમ ચેન ચાલી રહી છે, એને આપણે તોડવી પડશે. કેમ? કારણ કે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી, કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ બુટલેગરનું આખું નેક્સસ ચાલી રહ્યું છે. એને તમે સ્વીકાર કરવો જ પડશે. અને કેવી રીતે આપણે તોડીશું? અને આ જે મુદ્દો પકડાઈ ગયો છે, શું તમે ડાયવર્ટ કરવા માટે પટ્ટા પોલિટિક્સની વાત કરી રહ્યા છો, ન કે પેલાનો દારૂબંધીનો જવાબ આપીને? ના જિગ્નેશ મેવાણી ધારાસભ્યની સાથે સમગ્ર કોંગ્રેસ પાર્ટી હવે ફસાઈ ગઈ છે, જનતાની અચ્છા. સામે આવી ગઈ છે અને એટલા જ માટે આ લોકો ડાયવર્ટ કરી રહ્યા છે. એટલા ઓકે. અને હું આપને કહું છું કે આ જે એક્શન લેવાય છે તે રોજે રોજ લેવાય છે. જેટલા બી બુટલેગરો છે, જેટલા બી નશાયુક્ત જે જાહેરમાં વેચતા હોય એ પકડાય છે વિકાસભાઈ. અને આપણા ન્યૂઝ ચેનલના હેડલાઇન્સ થી આપણે જોઈએ છીએ, પણ માત્ર આ કોંગ્રેસ જોડે હવે 30 વર્ષનું શાસન હવે છે નહીં, એમના માટે કોઈ ઓકે. જગ્યા નથી. એટલા માટે આવા રોજ ચલો, આ ઠીક છે. જિગ્નેશ મેવાણી આ શાલીનતાથી જો આ વાત કહી હોત તો આટલો મુદ્દો આગળ ના વધ્યો હોત. એ તમને મને બંનેને ખબર પડે છે. અને અધિકારી એક એસપી લેવલનો અધિકારી હોય એને જાહેરમાં અપમાનિત કરવા આ યોગ્ય નથી. ઠીક છે, ધારાસભ્યના ઓકે. મતે સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચાને પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર ચંદ્રજી, આભાર નિલેશજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ ગુજરાતથી લઈ દિલ્હી સુધી આ વાતના પડઘા પડ્યા છે. પટ્ટા પોલિટિક્સની ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ અમારી આશા અપેક્ષા એ છે કે મૂળ મુદ્દા પર આપણે આવીએ. મૂળ મુદ્દો કયો છે? દારૂબંધીનો, નશા મુક્તિનો. નશામાં જે યુવાધન નશામાં ચડી રહ્યું છે, એમડી ડ્રગ્સ વારછાસ વારે ઝડપાતું રહે છે. અને આવનારા સમયમાં અમે ગુજરાત ફર્સ્ટ પર જ એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે કે કેવી રીતે નશાનો કાળો કારોબાર પણ ચાલી રહ્યો છે. પણ આ તમાશો અત્યારે ગુજરાતભરની જનતા જોઈ રહી છે કે કેવી રીતે પટ્ટા પોલિટિક્સ પર વાતચીત થઈ રહી છે. હવે આના પર ક્યારે પૂર્ણ વિરામ મુકાશે એના પર અમારી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.